ગુજરાતના લોકો માટે પીએમ જય કાર્ડ એટલે કે મા કાર્ડ છે તે વરદાન સમાન છે, પરંતુ આ કાર્ડમાં ક્યાંક ને ક્યાંક તકલીફ પણ આવી રહી છે અને અધિકારીઓ પણ આ ઘટના અને આરોગ્ય વિભાગના જ કર્મચારીઓ સાંભળી નથી રહ્યા. આવો અવાજ પણ ઉઠાવ્યો છે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ. ગુજરાત વિધાનસભામાં શું આરોગ્ય વિભાગને લઈને તેમણે કહ્યું છે તે કુમાર કાનાણીના શબ્દોમાં જ સાંભળી લો. પીએમજેવાય યોજના એ ખૂબ આશીર્વાદ સમાન યોજના છે. આ યોજના થકી લોકોને આરોગ્યની સેવા સસ્તી, સારી અને ઝડપી મળે અને સરકારના પ્રયાસ, સરકાર ખૂબ ગંભીરતાથી આ યોજના લોકો સુધી પહોંચે એના માટેના પ્રયાસો કરે છે. પરંતુ મારો મુદ્દો એ હતો કે સરકાર જે ગંભીરતાથી આ યોજનાને હાથ પર લે છે, લોકો સુધી પહોંચવાના પ્રયાસો સરકાર કરે છે, પરંતુ એટલી ગંભીરતા આરોગ્ય વિભાગને નથી. જે વારંવાર ફરિયાદો મળે છે, હું ચોક્કસપણે માનું છું આ યોજનાના અંદર જો કોઈ ખોટું થતું હોય તો એ રોકવું જોઈએ, એ બંધ કરવું જોઈએ. પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના સાચા લાભાર્થી એને ખરેખર જરૂરિયાત છે એ આ યોજનાથી વંચિત ન રહે, એ પણ વિભાગે જોવું જોઈએ. કોઈ પણ દર્દી હોય અને હૃદયરોગનો હુમલો આવે તો એ ખાટલાના હોસ્પિટલના ખાટલામાં બિછાને હોય, હોસ્પિટલ મંજૂરી માગે, 3 દિવસ 4 દિવસ 5 દિવસ મંજૂરી ના મળે. અમારી પાસે ફરિયાદ આવે, મેં વિભાગને વાત કરીએ તો સર્વર ડાઉન સેવા જવાબો આપવામાં આવે. તો મારો મુદ્દો એ છે કે સરકારના જે પ્રયાસો છે એવા પ્રયાસો વિભાગના નથી. હૃદયરોગનો હુમલો વાર જોઈને થોડો આવે. શનિવારે સાંજે 5 વાગે આવે, શનિવારે રાત્રે ઓફિસ બંધ હોય, રવિવારે રજા હોય, સોમવારે કોઈ તહેવાર હોય તો સોમવારે પણ બંધ હોય, તો મંગળવારે મંજૂરી માગે, બુધવારે મળે. હૃદયરોગનો હુમલો જે માણસને આવ્યો હોય તે કેટલા દિવસ રાહ જોઈ શકે? એને તાત્કાલિક મંજૂરી મળી જવી જોઈએ અને એની કોઈક વ્યવસ્થા કરવી જોઈએ કે પહેલા સારવાર થાય. આવા કેસની અંદર પહેલા સારવાર થાય પછી મંજૂરી મળે. એની માટે જે પ્રૂફ એને જોતા હોય, જે કરવું હોય તે કરી શકે. પરંતુ સરકારની યોજનાનો લાભ જે લોકોને ખરા અર્થમાં મળવો જોઈએ એ મળતો નથી અને એમાં વિલંબ થાય છે. એ મારો મુદ્દો હતો. એટલા માટે મેં આરોગ્ય વિભાગને ટકોર પણ કરી છે અને આરોગ્ય મંત્રીને મેં વિનંતી પણ કરી છે. આ પ્રકારના સમાચાર, પ્રકરણના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.